નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આજ રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ગામમાં એલેમ્બિક કંપનીના ગેટ આગળ કપિરાજને કરંટ લાગતા કંપનીના સેક્યુરિટી દ્વારા પંચમહાલના જીવદયા ટીમનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે પંચમહાલ જીવદયા ટીમ તથા હાલોલ રેન્જ ફોરેસ્ટ અધિકારી સતીશભાઈ બારિયા સાહેબ સ્થળ પર પહોંચી અને કપિરાજને હેમખેમ રેસ્ક્યુ કરીને દવાખાનામાં ટ્રીટમેન્ટ આપી પાવાગઢ ધોબીકુવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો। ત્યારબાદ વડોદરા રોડ પર આવેલ ફુલાભાઈ પાર્ક સોસાયટીમાં એક શ્વાનને હૃદય રોગનો હુમલો આવતા તેને પણ સારવાર કરીને બચાવવામાં આવ્યો હતો। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર તુષાર પટેલ।